નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આગામી સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં 11 આઈપીઓ ખુલશે, જેમાં ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી એકમાત્ર મેઇન બોર્ડ આઈપીઓ. એસએમઈ સેગમેન્ટમાં 10 નવા આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે આવશે. આવતા અઠવાડિયે 5 આઈપીઓનું લિસ્ટિંગ પણ જોવા મળશે. અલ્ટ્રાટેક સિમેન્ટને જીએસટી મુદ્દે મોટો ઝટકો. ₹782 કરોડની ડિમાન્ડ નોટિસ મળી. વર્ષ 2018-19 થી 2022-23 દરમિયાન જીએસટી શોર્ટ પેમેન્ટ અને આઈટીસીના ખોટા ઉપયોગનો આરોપ. કંપનીએ ડિમાન્ડને પડકારવાનો નિર્ણય લીધો. કાનૂની લડાઈ થશે. ટાઇટન આગામી 2 વર્ષમાં વોચ બિઝનેસને $1 બિલિયન સુધી પહોંચાડવાની તૈયારીમાં. પ્રીમિયમાઇઝેશન અને એનાલોગ વોચના કારણે રાઇવલરીથી તેજી. ફાઇનાન્શિયલ યર 2027 સુધી 40 લાખ સ્ટોર્સ ખોલવાની યોજના. નવેમ્બરમાં ભારત અને ચીનમાં સોનાના દાગીનાની માંગ નબળી પડી. ભારતમાં ગોલ્ડ પર ડિસ્કાઉન્ટ $11 થી વધીને $30 પ્રતિ આઉન્સ થયું. નવેમ્બરમાં સોનાની આયાતમાં 73% મહિને ઘટાડો, જે ગત વર્ષે 60%નો હતો. તેમ છતાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોની રસ યથાવત. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.